હલો, રામ રામ ને સીતારામ દાયરા ને હે ને હવે આપણે હે ને લાકડા ભરવા જવું છે આગળ ટોલી જોડે. અમારા ભાગ્યાને હે ને બર્તન થઈ રહ્યા હતા તો એક દી તો પેલા આગલે દી એક દી કાપાઈ હતા, પાછી એક દી દવા છાંટવાની થઈ તો પાછા આજ નેવી આવતા સવારના ગા અટાણ સુધીમાં હે ને કાપીને ઢીગલા કરી રાખ્યા હે. તો આપણે હે ને ટોલી ભરવા જવાની છે. આગળ ફોન આવે ગયો કે આવો લાકડા કપાઈ ગયા અને ઠાહો છે ને અમારે ત્યાં બાવળા છે બહુ ઈકોરા કાપવા ગયા અમારા, એટલે આમાં તો કઈ રહ્યા નથી બર્તન એવો. તો આગળ ટોલી ભરે એટલે ટોલી જોડે ટ્રેક્ટરમાં અને જવું ભરવા. તો પેલા તો હે ને આ ટ્રેક્ટરમાં રાપ જોડેલ છે ને, રાપ છોડવી જોઈએ. રાપ છોડે પછી એ ટોલી પડી જોડવાની છે. ભાઈ અમે પૂગે ગયા ઠામાં એક ઢીગલો હે ને કાપ્યો એ નાનો હે, આજે બીજો મોટો ઢીગલો હે ને એ આજે ઓલીગમ છે. આ ઝીણકો પેલા ભરે પછી ઓલીગમનો મોટો ભરવાનો હે. તો જા નાનો ઢીગલો હે ભરવાનું ચાલુ કરી દીધું. આ તો થોડાક જ છે. રસ્તો જો લ્યો, રસ્તો અઘરો હે, આમાં કોઈ જડે એમ ના આમાં નથી. આ રસ્તો ગોતાઈ ગયો હોય ખૂણામાં જો લ્યો. આમાં આગલા ટાયરમાં પંચર પડવું હોય તો પડે. કાંટા ઠાવકા ઉતા આમાં મારે બાવળા કાપેલ હોય બર્તન ઉડતા હોય કાંટા. હાલો ભાઈ, નાની ઢગલી થાય ને ફટાકનારી ભરાઈ ગઈ. હવે જવાનું છે મોટી ઢગલી ભરવા. ઓહો ભાઈ, આ તો સામે નદી આવે છે અમારી મેણહાર કંડોળાની મીરહાર હાથથી દેખાય. આ બર્તનનો ઢગલો પડ્યો મોટો. જો અહીંયા આપણું લાકડાનું ટ્રેક્ટર ભરાય અને અહીંયા છે ને બાજુમાં નદી છે. નદીને કાંઠે જ આ લોકો લાકડા કાપવા આવ્યા હતા. તો જો આ છે મોટો ઢગલો. આમાં લગભગ હે ને ટોલી ફૂલ થઈ જાય આપણી. આ ભરે ને આપણે હે ને ડેમી ઘુમરો મારતા આવીએ. ડેમ હે ને એ બાજુમાં છે એટલે બતાવું. કંડોળાની મીણહાર નદીનો ડેમ આવડાઈન મંદિર છે ને એની પાછળ જ છે. તો ભાઈ આપણે પૂગે ગયા ડેમી. આ હે અમારી મીણહારનો ડેમ, આવડાઈન મંદિરની પાછળ છે. હે ને પાણી થોડુંક આકોર સેડેથી જો વહેતું છે. હમણાં હે ને પાણી થોડાક ટાઈમ પહેલા જ છોડ્યું હતું. નકણે અવાર પાણી તો ઉભેસ હતું નદીમાં, એટલે વહેતી હતી નદી પાછું હમણાં છોડી દીધું. એટલે પાણી અવાર ડૂખીએ જ નહીં ઉનાળે. જો આ હે અમારી મીણહાર નદી. આગળ બહુ ભર્યો, આટલામાં ઉસાણ છે એટલે આમાં નથી પાણી દેખાતું. બાકી ઓલી ગમે વાતથી અહીં ભર્યું. ના ઓલું મંદિર દેખાય ને ઓલા કેશવાલા ના પૂરો અમારે કંડોળા નીકળ્યો ને કેશવાલા પરિવાર, ઓલા કેશવાલા જ્ઞાતિનો
એ હુરાપુરાનું મંદિર છે. આ ડેમ ને આ હે ને રસ્તો હે સામે, જે સામે કાંઠે ઓલી વાડીઓ દેખાય ને બધી, એ વાડીઓ વાળાનો આ રસ્તો છે. આના ઉપર છે ને જાય બધા. મોટરસાઇકલ હાલે, અટાણે પાણી હોય ત્યારે જરાક ધ્યાન રાખવું પડે. કાયમ ને એવા થઈ ગયા હોય તો એ તો કાઢે શકે, બાકી આપણું કામ નહીં આમાં. સુમાહામાં તો બહુ અઘરું હોય આથી નીકળવું, કારણ કે આ પાણી ચાલુ રહે ને તો હેવાર થઈ જાય ઉપર, એટલે મોટરસાઇકલને હાલે નહીં, બહુ ધ્યાન રાખવું પડે, લેપટે જાય. જે એવા હોય એ નીકળ્યા છે આમાં. હાલો તો હે ને અમારી ટોલી ભરાઈ ગઈ ફૂલ, તો વાર ન લાગે છે. અડધી કલાકમાં ફૂલ કરી નાખે, ઊંતા અંધારું કરી નાખીએ તો ઓલા સીધા ઊંતા ના ભરતા બહુ વાર ન લાગી. હરખા ને હરખા કાપલ હતી. હાલો તો હવે આપણે ટ્રેક્ટર લઈને ભાગીએ પાછા વાડીએ જનતા હે ને સીધી ઉલાર જ નાખવાની છે, એટલે એમાં તો વાર નહીં લાગે. અમે હે ને પૂગે ગયા લાકડા કાપીને વાડીએ. ટોલી છે ને હવે રસ્તામાં ઉલાર નાખવી આકોરા માર્ગના કાંઠે. આ હે ને મંડી પર આકોરા જગ્યા છે થોડીક, ત્યાં પડ્યા હતા જૂના લાકડા, ત્યાં નાખી દઈએ. આથી અડકવામાં આકોર નાખવામાં હેલું પડે. લાકડા ભરીને આવે ગયા, ટોલી છોડ નાખી, ટોલીને ઠેકાણે ટ્રેક્ટર છોડ નાખ્યું, ટ્રેક્ટરને ઠેકાણે. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. જય જવાન જય કિસાન, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ.